ગઢડા શહેરમાં મોહનનગર વિસ્તારમાં રહેણાંકી મકાનમાંથી ₹70,000ના મત્તાની ચોરી થઈ। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મોહનનગર સોસાયટી વિસ્તારમાં સરગમ મિનરલ વોટરના માલિકના ઘરેથી ₹70,000ની રકમની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશતા પહેલા સીસીટીવી કેમેરો પણ આકાશ તરફ ઊંચો કરી દીધો હતો। મકાનના હોલમાં ખાનામાં રોકડ રકમ ₹70,000 અને એક મોબાઈલ ફોનની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા। જે અન્વયે મકાન માલિક દ્વારા ગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈ પોલીસ કાફલો ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। ઘરના તમામ સભ્યો ગત મોડી રાત્રે સૂતા હતા તે સમયે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। हाँ केपी अंदर आओ ने એટલે અંદર આવો એટલે ડાબી સાઈડ વળજો એટલે તરત સરગમ પાણી વાળું મકાન આવશે। અહીંયા વિડિયો ફોકસ છે રસ્તા આવો ને કામ તમારું। गांजा खुर्शीद આપ ક્યાં વિસ્તારમાં રહ્યો છો? मोहननगर सोसायटी में આપણે શું બનાવ બન્યો? घर में गई रात्रे 2 ने 2:45 आसपास चोरी नो बनाव बन्यो छे। અંદાજે કેટલાની ચોરી થઈ છે? 60,000 रुपया उपरनी અને એક મોબાઈલ। આ અંગે પોલીસને જાણ કરાઈ છે? રાતમાં જ કરી હતી, 3 વાગ્યા આસપાસ। પોલીસ સ્ટાફ આવ્યો? હા, આવીને ચેક કર્યું પણ પછી સવારમાં આવ્યા બીજી વાર। શરીફભાઈ ઈસાભાઈ ગાંજા, આપ ક્યાં વિસ્તારમાં રહ્યો છો? ચિત્રકૂટ પાસે સોસાયટી પીપળાવાળી। થી 3ના ગાળામાં મારા ઘરે ચોરી થયેલી છે। અમને ખબર પડી 3 વાગે, અત્યારે 3 વાગે જાગ્યા એટલે મારા ઘરમાં કાગળિયા હતા એટલે ઈ જોતા અમે ખાનું ખોલ્યું તો ખાનામાંથી પૈસા લઈ લીધા। એ ખાનામાં પૈસા હતા, એ કેટલા રૂપિયા અંદાજે? 70,000 રૂપિયા છે અને એક મોબાઈલ લીધો છે।